हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। 92 पाना पर बीजा फकरा में चौथी लाइन। नहीं समाधि साधन रहितस्य अभिमान रागद्वेषादियुक्तस्य ब्रह्म विज्ञाने सामर्थ्यम् अस्ति। व्यावृत्त बाह्यमिथ्या प्रत्यय ग्राह्यत्वाद् ब्रह्मणः यस्माच्च अज्ञादीने यज्ञादीनां जय अभिमानं शातयति। ततश्च ब्रह्म विज्ञानं दर्शयति। तस्मात् समाधि साधन विधानार्थः अयम् अर्थवादः इति अवसीयते। सगुण उपासनार्थः वा उपोदितत्वात् नेदं यदिदम् उपासते इति उपास्यत्वं ब्रह्मणः अपोदितत्वात् अनुपास्यत्वे प्राप्ते
તસ્યૈવ બ્રહ્મણઃ સગુણત્વેન અધિદૈવમ અધ્યાત્મં ચ ઉપાસनं વિધાતવ્યમ इति एवं अर्थः वा इति अधिदैवतम् तद्वनम् इति उपासितव्यम् इति हि वक्ष्यति ब्रह्म इति परः लिङ्गात् न हि अन्यत्र पराद् ईश्वरात् नित्य सर्वज्ञात् परिभूय अज्ञादीन् तृणं वज्रीकर्तुं सामर्थ्यम् अस्ति। બ્રહ્મ જ્ઞાન મોક્ષ સાધન છે, પણ બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય? શંકરાચાર્યજી કહે છે સમાધિ સાધન રહિતસ્ય બ્રહ્મ વિજ્ઞાને ન સામર્થ્ય. જ્યાં સુધી સમાધિ ષટક સંપત્તિ આપણે બુદ્ધિમાં આવતી નથી, આપણી બુદ્ધિ જો એટલા માટે ત્યાં તત્વબોધમાં પણ શું કીધું? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી ઇતિ ઉચ્યતે. એટલું જ નહીં, સાધન ચતુષ્ટયને સંપત્તિ બતાવી. વ્યાસન મનુષ્યની ખરી સંપત્તિ કઈ છે? આ સાધન છે, વિવેક, વૈરાગ્ય. જો વિચાર, એક એક શબ્દ સમજ્યો ને તો આપણને ખબર પડે. સમાધિ ષટક સંપત્તિ કીધી. મનુષ્યની સંપત્તિ કઈ છે? આ શમ દમ ઉપરતિ તિતિક્ષા સમાધાનમ શ્રદ્ધા. આ સંપત્તિ આપણામાં હોવી જોઈએ. આજે બાહ્ય સંપત્તિમાંથી જ આપણે ઊંચા નથી આવતા. એટલે શંકરાચાર્ય શું કહે છે કે આ સંપત્તિ રહિત જો કોઈક છે, એટલું જ નહીં, એના પોતાના રાગ દ્વેષ માટે, એના પોતાના કુળ, શરીર, પુત્ર, ધન માટે એને શું છે? અભિમાન છે. આમ અભિમાની જે છે અને સમાધિ ષટક સંપત્તિ રહિત છે, જેની બુદ્ધિ રાગ દ્વેષને સમર્પિત છે, શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મ જ્ઞાને ન સામર્થ્યમ અસ્તિ. એ બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ છે જ નહીં. કેમ? વ્યાવૃત્ત બાહ્ય મિથ્યા પ્રત્યય. ગઈકાલે જોયું એમ કે અહીંયા સીધું જ્ઞાન મેળવવાનું નથી. જેમ પરાવિદ્યામાં ખબર નથી આ ગુલાબનું ફૂલ છે અને જ્ઞાન આપણને આપ્યું આ ગુલાબનું ફૂલ છે અને જ્ઞાન થઈ ગયું. જો પણ અહીંયા તો શું કરવાનું છે? બાહ્ય મિથ્યા પ્રત્યય. આ બધા મિથ્યા પ્રત્યય છે. હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ બધાને શું કહેવાય? મિથ્યા પ્રત્યય. મિથ્યા પ્રત્યય એટલે કે મિથ્ય બુદ્ધિ છે. આ બધામાં જ આપણને અહમ બુદ્ધિ છે. આ મારો પુત્ર. જો વિચાર, આ શરીર જ તમારું નથી તો શરીરથી જન્મેલો પુત્ર તમારો ક્યાંથી થઈ ગયો? આ શરીર તમારું છે. આ શરીર તમે ઉત્પન્ન કર્યું. આ શરીર માટે દસ્તાવેજ કરેલો ભગવાન સાથે. વિચાર, શરીરને હું કેવું કે મારું કેવું એ મૂર્ખતા છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બધા મિથ્યા પ્રત્યયો શરીરની દ્રષ્ટિએ મિથ્યા પ્રત્યય છે. આ જગતની દ્રષ્ટિએ પણ શું છે? અમારું વલહાડ. તારું વલસાડ કીધું કોણે? 30 સેકન્ડમાં ફુકુશીમા શું થઈ ગયું? 90%. મારું ફુકુશીમા. તું જ નથી રહેવાનું. જો વિચારો, 90% ફુકુશીમા જાપાનમાં શું થઈ ગયું? નાશ પામ્યું. હતું નહીં હતું થઈ ગયું. જો વિચારી જુઓ, સમજવાનું. 5 શહેરો શું થઈ ગયા છે? બિલકુલ નહીં હતા જેવા થઈ ગયા. અને માણસો ભલે ને પેલો 10,000 લખે. જો આ વિચાર, આ કેવી રીતે શક્ય છે? 10,000 ઘર જ જો પેલા રમકડાની જેમ તરતા હોય, વિમાન રમકડાની જેમ તરતા હોય, તો એ મોજાની સામે આ 6 ફૂટનો 5 ફૂટનો માણસ ટકવાનો ક્યાંથી? અને એપાર્ટમેન્ટમાં ચડી ચડીને કેટલા ચડે? જો વિચારો. સમજ, શરીર જ નથી રહેતું.
પણ શરીરને આપણે શું માનીએ, આ મારો પુત્ર, આ મારું ઘર, એટલે શંકરાચાર્ય શું કહે છે, આ બધા મિથ્યા પ્રત્યય કહેવાય. જો સમજો, મિથ્યા એટલે કે છે જ નહીં. આપણે જોઈ ગયા મિથ્યા કોને કહેવાય? નથી છતાં જેને છે માનીને ચાલીએ છીએ. આ પુષ્પ છે એમ કહીએ, ખરેખર પુષ્પ છે? પુષ્પ નામની વસ્તુ જ નથી. આપણે આગળ જોઈ ગયા કે સંઘાત છે આ તો, અને સંઘાતમાં પુષ્પ નામની કોઈ વસ્તુ નથી. ભલે નામ તમારા જીભ પર છે, વાઘ આલંબનમ, ઘડો એમ કહીએ ખરા, પણ શોધવા જઈએ તો ઘડો મળે છે આપણને. ત્યાં શું મળે છે? માટી મળે છે. જો વિચારો, એ જ રીતે આ બધામાં આપણે અહમ બુદ્ધિ કરી, સત્ય બુદ્ધિ કરી. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ કેવી છે? મિથ્યા પ્રત્યય છે એટલું જ નહીં, બાહ્ય મિથ્યા પ્રત્યય. બાહ્ય એટલે કે જે તમે છે જ નહીં. એટલે શું કહે છે? બાહ્ય મિથ્યા પ્રત્યય. એટલું જ નહીં, વ્યાવૃત્ત. પહેલો શબ્દ કયો છે? વ્યાવૃત્ત. વ્યાવૃત્ત એટલે કે આ બધામાંથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ? પાછી ફરવી જોઈએ. વ્યાવૃત્તનો અર્થ પાછું ફરવું. પણ આ બધામાંથી આપણી બુદ્ધિ પાછી ફરે છે. ગોળ ગોળ ફરીને આપણે ચર્ચા પાછી કઈ કરીએ છીએ? એ જ ચર્ચા. જો આ સમજો, એટલે શંકરાચાર્ય શું કહે છે? વ્યાવૃત્ત બાહ્ય પ્રત્યય ગ્રાહ્યત્વાદ બ્રહ્મણ. આ ક્યારે ગ્રાહ્યત્વાદ? ગ્રાહ્યત્વાદ એટલે કે ગ્રહણ કરવું શક્ય ક્યારે બને? આ બધામાંથી આપણી બુદ્ધિ પાછી ફરી હોય, વૈરાગ્ય આપણી બુદ્ધિમાં આવે, તો જ પછી આ બ્રહ્મ આપણા માટે ગ્રાહ્ય બને. ગ્રાહ્ય બને એટલે કે ગ્રહણ થઈ શકે એનું. આ બ્રહ્મ તત્વ ક્યારે પકડાય આપણાથી? જ્યારે આપણી બુદ્ધિ સૂક્ષ્મ હોય, તીક્ષ્ણ હોય, આ બધામાંથી આપણી બુદ્ધિ પાછી ફરેલી હોય. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે યસ્માત. એટલું જ નહીં, એ જ કારણથી જા સમજો, યસ્માત અજ્ઞાદીનામ જય અભિમાનમ શાતયતિ. કારણ કે, યસ્માત એટલે કારણ કે, આ ત્રીજા ખંડમાં એક આખ્યાયિકા આવશે. જો સમજો, આખ્યાયિકામાં ખૂબ સુંદર રીતે આપણને દર્શાવવામાં આવશે કે અગ્નિ એટલે કે આ દેવતાઓ, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, આ બધા દેવતાઓ. દેવતાઓનો જ્યારે અસુર સામે વિજય થયો તો દેવતાઓના મનમાં એમ આવી ગયું, અમે બળવાન છીએ, આ વિજય અમારો છે. અભિમાન આવી ગયું. પણ જ્યારે શરીર જ તમારું નથી તો પછી વિજય પણ કોનો છે? તમારો છે. બલમ બલવતામ અસ્મિ, તેજસ તેજસ્વીનાહમ. બળવાનોનું બળ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું. જા વિચાર. છતાં પણ ઇન્દ્ર, અગ્નિ આદિના મનમાં શું આવી ગયું? આ અમારો વિજય છે. જા. એટલે ઈશ્વરે જોયું, ભગવાને જોયું કે આ જગતમાં કર્મફળ દાતા તો ઈશ્વર છે. જય અને વિજય એ કર્મફળ છે. જા વિચાર. જય થયો, વિજય થયો, હાર થઈ, જીત થઈ, આ બધું કર્મફળ છે. અને કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. તો પોતાને શું માની લીધું? જો એટલા માટે કોઈ પણ વસ્તુ તમને મળે ને એના માટે અભિમાન કરી શકાય જ નહીં. કારણ કે આપવા વાળો કોણ છે? એ પરમાત્મા છે. અને એટલા માટે કહે છે કે એ બધાના અભિમાનને તોડવા માટે ભગવાને ઉપાય કર્યો. ભગવાન તેજસ્વી યક્ષ સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ ગયા. પ્રગટ તો થયા, પણ ઇન્દ્રને, અગ્નિ, વાયુ આ કોઈને ખબર નહીં પડી આ કોણ છે. એ લોકો પોતાને શું માનતા હતા? અમે તો સર્વજ્ઞ છે, અમે તો બળવાન છીએ, અમે દેવતાઓ છીએ, અમે અસુરો પર વિજય મેળવ્યો. આમ ત્રણે અભિમાન આવી ગયું. એ અભિમાન તોડવા માટે ભગવાન ત્યાં યક્ષ સ્વરૂપે પ્રગટ થયા. જો આ અવતાર કહેવાય. ભગવાને શું કર્યું? જેમ પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ અવતાર છે, પૃથ્વીને જળમાંથી બહાર કાઢવા માટે હિરણ્યાક્ષ ભગવાન બને. એ જ રીતે ઇન્દ્ર આદિને અભિમાન તોડવા માટે ભગવાન યક્ષ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય. અવતાર છે. જો આ સમજો. એટલું જ નહીં, ઇન્દ્રએ વિચાર્યું એટલે અગ્નિને મોકલ્યો. જ્યાં સમજો, વાર્તા બહુ મજાની છે. પેલો અગ્નિને મોકલ્યો. અગ્નિ જોયા કોણ છે આ યક્ષ, પૂછ્યા. અગ્નિ ત્યાં ગયો
એ અગ્નિ ત્યાં ગયો અને પછી પૂછ્યું. હજી તો પૂછે ને, જા તમે ધારો કે નરેન્દ્ર મોદી કોકને જુએ અને પછી નરેન્દ્ર મોદી વિચારે ચાલો એની પાસે હું જાઉં અને પૂછું ભાઈ તું કેમ છે, શું છે? અને નરેન્દ્ર મોદી પેલા પાસે પહોંચે એટલે પેલો પૂછે તું કોણ છે? તો નરેન્દ્ર મોદી ધારો કે પૂછે તું કોણ છે, એમ પેલો અગ્નિ તો કોણ છે? ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે અગ્નિ. એટલે પેલો યક્ષ પાસે ગયો અગ્નિ, એટલે અગ્નિએ પૂછ્યું તું કોણ છે? એટલે પહેલો જ ઝટકો લાગ્યો અગ્નિ. જા સમજ તો પેલો અભિમાન તો ખરું, હું જાત વેદ, હું તો જન્મથી જ જાણવા વાળો. વેદ એટલે જાણવા વાળો. આટલું જ નહીં, પણ જ્યાં કીધું કે હું અગ્નિ છું, જાત વેદ છું, આ સંપૂર્ણ જગતમાં હું પ્રસિદ્ધ છું, કે તારું સામર્થ્ય કેટલું? જા સમજ નરેન્દ્ર મોદીને કોઈ પૂછે તારું સામર્થ્ય કેટલું? મનમોહન સિંહ તો પૂછાય જ નહીં, કારણ કે એને તો છે જ નહીં. જાતા બધું પેલા શું કીધું? અગ્નિ કે છે કે મારું સામર્થ્ય એવું છે કે આ આખા સંપૂર્ણ વિશ્વને એક ક્ષણમાં હું બાળી નાખું. એટલે પેલો યક્ષ કે ખરેખર કે હા, એ સારું ચાલ એક કામ કરે. એટલે નાના મોટું પેલું સૂકું ઘાસનું તણકનું લઈને શું કીધું? એટલે આને બાળ. આખા વિશ્વને બાળવા વાળો છે એને શું કીધું? આ ઘાસનું તણકનું ઘાસ. તો પેલું અભિમાન હતું. જો વિચાર, નાનું કામ સોંપવામાં આવે તો કરવું કે નહીં કરવું અક્કલ હોવી જોઈએ. ને પેલો અગ્નિએ બાળવાનો પ્રયત્ન કર્યો, ઉપરથી નીચેથી. પૂજ્ય સ્વામીજીની ભાષામાં કહું તો અગ્નિ એની ઉપર બેસી ગયો. જો આ સમજજો, ઉપર બેઠો, કશું નહીં. પેલું અગ્નિનું પેલું ઘાસનું તણકનું અગ્નિથી જરાય બળ્યું નહીં, રંગે નહીં બદલાયો. જો આ સમજજો. વિચાર, એટલે અગ્નિ થયું કે આ આપણો કે પત્તો લાગે એમ નથી, એટલે પાછો આવ્યો. પેલો વાયુ દેવતાને મોકલ્યો. ઇન્દ્રને પૂછ્યું, અગ્નિને પૂછ્યું કે ના કઈ સમજાતું નથી. કહેવાય તો નહીં, છૂટ થયું, નાક કપાયું તો બોલાય નહીં. અગ્નિ પાછો આવ્યો, પેલો વાયુને મોકલ્યો. એટલે વાયુ તું કોણ છે? જો માતરી આ સંપૂર્ણ વિશ્વમાં હું ભ્રમણ કરનાર છું. તારું સામર્થ્ય શું છે? કે એક ક્ષણમાં આખું વિશ્વ ઊંચકી મૂકું. સારું તો કે આ તણખલું જરાક હલાવતો હલાવી શક્યો? આમ શું કર્યું? અભિમાનમ શાતયતિ. આ બે ગયા ને, બેની સાથે તો યક્ષએ વાત પણ કરી. ઇન્દ્રને શું કે આ બેનું સામર્થ્ય તો મારે જ જવું પડે, જાતે જ જવું પડે. જાત મહેનત જિંદાબાદ. એટલે ઇન્દ્ર સામે ગયો. ઇન્દ્ર ગયો ને તલોપ થઈ ગયા યક્ષ, વાતે નહીં કરી. એટલે શું કે છે? જય અભિમાનમ શાતયતિ અગ્નિયાદિના. અગ્નિ, વાયુ, ઇન્દ્રિય, આ બધાને, ઇન્દ્ર બધાને આ પોતાના જયનું અભિમાન હતું એનો નાશ કરવો પડે. કેમ? તતશ્ચ બ્રહ્મ વિજ્ઞાનમ દર્શયતિ અભિમાન ઉપશમે. અભિમાન જો શાંત થશે તો જ પછી આ બ્રહ્મ વિજ્ઞાન થઈ શકે. તસ્માત સમાધિ સાધન વિધાનાર્થમ અયમ અર્થવાદ ઇતિ અવસીયતે. અવસીયતે નિશ્ચય કર. શું નિશ્ચય કર્યો? કે આ જ્યાં સુધી સમાધિ સટક સંપત્તિ નથી, અભિમાનની નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ ત્રીજા ખંડમાં આ દર્શાવવામાં આવશે. હવે શંકરાચાર્યજી ત્રીજું કારણ આપે. જો સમજો, ખરેખર ત્રીજું કારણ મુખ્ય છે આ સમજવા. બ્રહ્મ વિજ્ઞાન દુર્વિજ્ઞેય તો છે જ, એમાં વિશેષ યત્ન અધિક્યમ, વિશેષ પ્રયત્ન કરવો જ પડે. સમાધિ સટક સંપત્તિ કેળવવી જ પડે. આ ત્રીજું કારણ બહુ અદભુત છે. જો આ સમજો, સગુણ ઉપાસનાર્થ હવા અપોદિતત્વાત. આ સગુણ ઉપાસના માટે. જા વિચાર, લોકો એમ માને છે કે ઉપનિષદ વેદાંત એટલે માત્ર ને માત્ર નિર્ગુણ, સગુણની કોઈ જરૂર જ નથી આપણને.
શંકરાચાર્યજી કહે છે સગુણ ઉપાસના દર્શાવવા માટે જ આ ત્રીજો ખંડ છે. તો કે એમને કેમ દર્શાવવાની જરૂર પડી? અપોદિતત્વાત નેદમ યદિદમ ઉપાસતે ઇતિ ઉપાસ્યતમ બ્રહ્મણઃ અપોદિતમ. આ સગુણ બ્રહ્મની જે ઉપાસના છે એ ઉપાસના શું કરી? અપોદિતત્વાત. અપોદિત એટલે કે નકારવામાં આવી. અપોદિતનો અર્થ શું થાય? નકારવામાં આવ્યું. ક્યાં નકારવામાં આવ્યું? એટલે શંકરાચાર્યજી પોતે જ વાક્ય બતાવે છે, આપણે આગળ જોઈ ગયા. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. ઇદંતયા તમે જેની ઉપાસના કરો છો એ બ્રહ્મ નથી. આમ કરીને બ્રહ્મનો શું કરવામાં આવ્યો? નકારવામાં આવ્યો. ઉપાસનાને નકારવામાં આવી, સગુણ બ્રહ્મને પણ શું કરવામાં આવ્યું? ત્યાં નકારવામાં આવ્યું છે. અપોદિત. અને એક વાર બે વાર નહીં, જો સમજો 5 વાર શું કહેવામાં આવ્યું? તદેવ બ્રહ્મત્વમ વિધિ નેદમ યદિદમ ઉપાસતે. આમ જ્યારે અનેક વાર એક જ વાક્ય કહેવામાં આવે એટલે આપણા મગજમાં શું ફિટ થઈ જાય? ઓહો, આ ઇદંતયા ઉપાસના કરીએ બધી વસ્તુ કોઈ જરૂર જ નથી, આપણે તો બ્રહ્મને આત્મા તરીકે જ જાણી લેવાનું. શંકરાચાર્યજી કહે છે આમ બ્રહ્મને, સગુણ બ્રહ્મને નકારવામાં, બીજા ખંડમાં નકારવામાં આવ્યો છે. અને એ જો નકાર્યો હોય તો બહુ મોટી મુશ્કેલી છે. જો એટલા માટે કહું, સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મની ખટપટમાં ક્યારેય પડવાનું જ નહીં. જ્યાં સુધી દેહ અભિમાન છે, જ્યાં સુધી જીવ બુદ્ધિ છે, ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન છે. સગુણ બ્રહ્મની ઉપાસના છોડવાની જ નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે સગુણ બ્રહ્મણ અપોદિત ઉપાસ્યત્વ. આ બ્રહ્મ ઉપાસના યોગ્ય છે. એ પ્રકારથી બ્રહ્મને ઉપાસના આ તરીકે, ઈદમ એટલે શું છે? આ તરીકે ઈ બ્રહ્મની ઉપાસના કરવી જ જોઈએ. એ દર્શાવવા માટે શું કરવામાં આવ્યું છે? અપોદિતત્વાદ અનુપાસત્વે પ્રાપ્તે. અને એને જો નકારવામાં આવ્યું હોય તો પછી લોકો શું માની લેવાના? ઉપાસ્યત્વ બ્રહ્મનું શું થવાનું? અપ્રાપ્ત. બ્રહ્મ ઉપાસના યોગ્ય નથી. અનુપાસ્યત્વ એટલે શું છે? બ્રહ્મ ઉપાસના કરવા યોગ્ય નથી એવું આ વાક્યમાંથી પ્રાપ્ત થયું. હવે શું કરવું પડે? તસ્ય એવ બ્રહ્મણ સગુણત્વેન. એ જ બ્રહ્મનું સગુણ બ્રહ્મ તરીકે ઉપાસના કરવા માટે 2 પ્રકારથી દર્શાવવામાં આવ્યું. અધિદૈવમ અધ્યાત્મમ ચ ઉપાસનમ વિધાતવ્યમ. આ બ્રહ્મનું શું છે? 2 પ્રકારથી ઉપાસના છે. એક અધિદૈવ તરીકે એટલે કે દેવતા તરીકે, ઈશ્વર તરીકે. જો આ જેને પછી આપણે રામ કહીએ, કૃષ્ણ કહીએ, શિવ કહીએ, માતાજી કહીએ, આ બધા અધિદૈવ કહેવાય. એટલું જ નહીં, અધ્યાત્મ આત્માને પણ એને સગુણ ઉપાસના જે છે એમાં અનેક પ્રકારની ઉપાસના, અહંગ્રહ ઉપાસના થાય. જો વિચાર. તો શંકરાચાર્યજી કહે છે અધિદૈવ રૂપે પણ અધ્યાત્મ રૂપે પણ આ બ્રહ્મની ઉપાસના શું છે? વિધાતવ્યમ. એનો આદેશ કરવો પડે. ના પાડી દીધી શ્રુતિ માતાએ. હવે એ શ્રુતિ માતાએ શું કરવું પડે? નેદમ યદિદમ ઉપાસિતવ્યમ. આમ ના પાડેલી છે એ જ નાને પાછી શું કરવી પડે? ખોટી રીતે પકડી નહીં લે. એટલા માટે શું કરવામાં? જો આ બધે આવું જ ચાલતું હોય. બાળકોમાં પણ એવું જ થાય. આપણે એમ કે જો આપણે આગની પાસે બહુ જવાનું નહીં. એ જ બાળકને આપણે કે જા પેલો દીવો પ્રગટાવતો, તો કે પપ્પા તમે જ ના પાડીને જાતો. ત્યારે એમ શું કહેવું પડે? રમત નહીં કરવાની, પણ ઈશ્વર માટે દીવો તો કરવાનો. જાસમ આમ આગળ ના પાડી દીધી. હવે પાછું શ્રુતિ માતાએ શું કરવું પડે? એ ના પાડી એને પાછું બીજી રીતે સમજાવવું પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉપાસનમ વિધાતવ્યમ ઇતિ એવમ અર્થઃ વા ઇતિ અધિદૈવતમ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ ઇતિ વક્ષ્યતિ. વક્ષ્યતિ એટલે કે આગળ આપણને કહેવામાં આવશે. તદ્વનમ, વનમ એટલે કે આ જ યોગ્ય છે. ખરેખર આ વન શબ્દ બહુ સુંદર. આપણા મનને આકર્ષિત કરનાર જો કોઈક હોય તો આ એક ઈશ્વર જ છે. ખરેખર આકર્ષિત કરનાર જ છે. પણ આપણી બુદ્ધિમાં અત્યારે શું થયું છે? મિથ્યા પ્રત્યય એટલા બધા થઈ ગયા છે કે ઈશ્વરનું નામ લેવાનો કંટાળો આવે, ઊંઘ આવી જાય.
અને આ જગતની ચર્ચા કરવામાં આપણને શું આવે? 5 કલાક નીકળી જાય તોય ખબર નહીં પડે. જો વિચાર કેમ આવું થઈ રહ્યું છે? મિથ્યા પ્રત્યય છે. ઈશ્વર ચિંતનમાં, ઈશ્વરની પૂજામાં, ઈશ્વરનું સ્મરણ કરવામાં, ઈશ્વર તત્વને જાણવામાં આપણી બુદ્ધિ ઊંઘી જાય છે. જો વિચારો. એટલે શંકરાચાર્યજી શું કહે છે? તદ વનમ ઇતિ ઉપાસિતવ્યમ. આ મંત્ર જ આપણને કહે છે કે આ પ્રકારથી શું કરવાનું છે? ઉપાસના કરવાની છે. જો એટલા માટે હું કહું છું વારંવાર કે જ્યાં સુધી આ સંસારમાં અહમ બુદ્ધિ છે, આ સંસારમાં મમ બુદ્ધિ છે, ત્યાં સુધી ભગવાનની ભક્તિ શું છે? છોડવાની નથી. આ સમજો. લોકો વેદાંતમાં આવે ને એટલે ભગવાનની ભક્તિ જ છોડી દે. એ લોકો શું માને? 2 ભજન ગાયા એટલે કામ પતી ગયું. જો સમજ, આપણને આ શરીર જે આપવામાં આવ્યું છે, હંમેશા આપણે કહીએ આ શરીર છે, આપણે 3 પ્રકારના કર્મ કરીએ છીએ: કાયિક, વાચિક અને માનસિક. જો 3 પ્રકારથી આપણે આ જગતમાં કર્મ કરી રહ્યા છે, તો 3 કર્મમાં કોણ આવવો જોઈએ? ઈશ્વર આવવો જોઈએ. યદ્યત કર્મ કરોમિ તદ્તદ અખિલમ. જો વિચાર, શંકરાચાર્યજીએ ક્યાંય સગુણ બ્રહ્મની ઉપાસના કે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો જ નથી. આ સમજો. જે મંદિરમાં ગયા છે, દરેક મંદિરમાં ભગવાનની શું કરી છે? એમણે સ્તુતિ કરી છે. આપણે તો કલ્પના પણ નહીં આવે. શંકરાચાર્યજીના સ્તોત્રનું લિસ્ટ તમે જુઓ તો આપણને કલ્પના પણ નહીં. આ નર્મદા દેવનું પણ નર્મદા અષ્ટકમ કહેવામાં આવે. કાશી ગયા તો ત્યાં શંકર ભગવાનના સ્તોત્રની રચના કરી. અન્નપૂર્ણા. જો કાશી વિશ્વનાથની પત્ની કોણ છે? અન્નપૂર્ણા છે. તો આખું અન્નપૂર્ણા સ્તોત્ર બનાવ્યું. વિચારી લો. એમના માં મૃત્યુ પથારી પર, અને એમના કુળ દેવતા કોણ છે? કૃષ્ણ ભગવાન છે. તો માએ ઈચ્છા કરી કે મારે કૃષ્ણના દર્શન કરવા છે. તો શંકરાચાર્યજીએ કૃષ્ણ ભગવાનને ખૂબ સુંદર સ્તુતિ કરી. જો છે, એમણે ત્યાં બહુ સરસ કીધું, મને ખબર છે તમે મારા આત્મ સ્વરૂપ છો, મને ખબર છે તમે સર્વવ્યાપી છો, છતાં પણ મારી માને ઈચ્છા છે તો શું કરો? જો સમજે, એમની વિનંતી બહુ સરસ હતી. મમ ચક્ષુ વિષય ભવતું. જા વિચાર, મારી આંખના વિષય તમે બનો. મને ખબર છે તમે અતિન્દ્રિય છો, મને ખબર છે તમે આત્મ સ્વરૂપ છો, પણ હું તમને વિનંતી કરું છું કે મારી આંખના વિષય તમે બનો. જા વિચાર. 8 શ્લોક છે. 8 શ્લોકમાં ભગવાનને વિનંતી કરી કે મારે આંખના વિષય તમે બનો. ભગવાન પ્રગટ થયા ત્યાં, માને દર્શન થયા શ્રી કૃષ્ણના. માં મરણ પથારીએ, પોતે સંન્યાસી છે, માને વચન આપ્યું હતું, વચન પૂરું કરવા ત્યાં આવ્યા હતા. એમની પાસે કશું હતું નહીં. જો સમજો, તો ભગવાન સામે આવ્યા હોત. જો એટલે હું વારંવાર, લોકો પૂજા કરે ને મૂંગા મોઢે પૂજા કરે. આ બહુ મોટો અપરાધ છે. વિચાર કરો, તમારે ઘરે કોઈ મહેમાન આવે અને એ મહેમાનને તમે ભોજન આપો, પણ તમે એક પણ શબ્દ નહીં બોલો, ચાલશે? ચાલશે? અને તમારી સાથે કોઈક એવું કરે તો આમ રોટલી મૂકી જાય, શાક મૂકી જાય, દાળ મૂકી જાય, પણ બોલે જ નહીં, તો એમ પેલો ભગવાનની પૂજા કરે પણ શું કરતો હોય? મૂંગો જ કરતો હોય. જો સમજો, આ અપરાધ છે. આ સમજો. તમને જો કોઈ મૂંગે મોડે ભોજન આપે, તમે કરવા તૈયાર છો? ઊભા થઈને નીકળી જાઓ. આ સમજો. બીજી વાર એને ઘેરે તમે નહીં જાઓ. બહુ મોટો અપરાધ છે. ભગવાનની એટલા માટે કહું, થોડુંક કંઠસ્થ કરવાનું. આ જગતના 50 પ્રકારના નામ યાદ રાખીએ. પેલા છોકરાના જમાઈ છોકરા સાથે લગ્ન થયા, એ હું કેમ તું યાદ રાખે? ભગવાનના સ્તોત્ર કંઠસ્થ કરે. ભગવાનના સ્તોત્ર કંઠસ્થ નથી તો એ મંત્ર જપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા જાય. આ મંદિરમાં લોકો આવે ને, પેલો આમ લોટો ધરાવી દે, પણ તું બોલતો ખરો મોઢામાંથી. ભગવાન 3 કર્મ કીધા છે: કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસ કર્મ. જો વિચાર, મંદિરમાં જઈએ તો ભગવાનને શું કરવાની? સ્તુતિ કરો. પેલો આમ હાથ જોડીને ઊભો રહે, જ્યાં તાળની જેમ.
વાંકા વળવાનું તો શીખેલું જ નથી આપણે. વિચાર્યું આ ભગવાનની સ્તુતિ કહેવાય? સમજો, ભગવાન પાસે ગયા હોઈએ તો 2 મંત્ર બોલીએ આપણે. મંત્ર નહીં આવડે તો પછી મંત્ર જ બોલો, ઓમ નમઃ શિવાય કરો, પણ કંઈક તો બોલો તમે. જો વિચાર, એ શંકરાચાર્યજી કહે છે કે ઉપાસિતવ્ય, આ ઉપાસના યોગ્ય છે અને એની ઉપાસના કરવી પડે, કારણ કે શાસ્ત્ર સ્વયં કે છે તદ્વનમ ઉપાસિતવ્યમ, એની ઉપાસના કરવાની છે. ઈશ્વરની ઉપાસના વિના બ્રહ્મ જ્ઞાન નથી. આ સમજો, આપણે શરીર છે તો કાયિક પૂજા કરવી જ પડે, વાણી છે તો વાચિક પૂજા કરવી પડે, મન છે તો મનથી ભગવાનમાં આપણું મન, એમાં આપણને પ્રેમ થવો જોઈએ. જે પણ કરીએ ને પ્રેમથી કરીએ. આપણે આમ પેલો લોટો આમ એવો ઊંધો પાડે ને ભગવાન પર, ભગવાને ભાગી જાય. આ સમજો, વિચાર, મનમાં પ્રેમ ભાવ હોય. જો વિચાર, આ બધી વસ્તુમાં છે ને આત્મપૌમ્યને કહેવાય એને. બધામાં આપણી જાતને જ એમાં મૂકવાની, કે આપણી સાથે આવું કરીએ તો આપણે ચલવી લઈએ. ધારો કે તમે જમવા બેઠા અને આમ રોટલી કોઈ ફેંકે તો ગમે? તમે કોઈની પાસે પેન માગો અને તમારા પર આમ પેન ફેંકે તો તમે લો? તો તમે ભગવાન શું કરો? વિચારી, આત્મૌપમ્ય ને ગીતામાં ભગવાન શું કહે છે? તમને જે કરવું ગમે છે અથવા તમારી સાથે બીજાનો જે વ્યવહારની અપેક્ષા છે એ જ પ્રકારથી તમે ભગવાન સાથે કરો. ભગવાનની કાયિક પૂજા કરો, વાચિક પૂજા કરો, પ્રેમથી કરો. મનથી કરો એનો અર્થ શું થયો? પ્રેમથી કરો. આપણે ભગવાન પ્રત્યે પ્રેમ છે? આપણો પ્રેમ ક્યાં છે? બાહ્ય વિષય, આ સમજો, બાહ્ય મિથ્યા પ્રત્યય છે. પેલી 5 રૂપિયાની પેન તૂટી જાય ને તોય રડતો હોય. ઈશ્વરમાં આપણને પ્રેમ થાય છે, ઈશ્વર પ્રત્યે આપણને લાગણી છે, ભાવના છે આપણને. આ સમજો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? સગુણ બ્રહ્મની ઉપાસનાનું વિધાન શ્રુતિ માતા સ્વયં કરી રહી છે. તદ્વનમ ઉપાસિતવ્યમ, આ કરવું જ પડશે. સગુણ બ્રહ્મની ઉપાસના વિના નિર્ગુણની કોઈ શક્યતા. એટલે ભગવાન શું કહે છે? મયા સક્ત મનઃ પાર્થ. પહેલી જ વસ્તુ શું હોવી જોઈએ? મયી આસક્ત. આસક્ત એટલે પ્રેમ થવો જોઈએ ભગવાનમાં. દીકરો ઘેર આવે ને તો પેલો આમ ફૂલતો હોય જાત, પણ રોજ ભગવાનની પૂજા કરે એમાં ફૂલવાનું આવે ને? વિચારી આગળ જોઈ ગયા. અવશ્ય કર્તવ્યતા, આ બ્રહ્મ વિદ્યા અવશ્ય કર્તવ્યતા છે. એ પેલી કર્તવ્ય બુદ્ધિ થતી નથી આપણે બુદ્ધિ. તે જ રીતે મારે રોજ ભગવાનની પૂજા કરવી જોઈએ, મારે ભગવાનને પ્રેમ કરવો જોઈએ, એવી કર્તવ્યતા આવે છે આપણામાં. જો વિચાર, એકાદ દિવસ માળા નહીં થાય આપણને કોઈ અફસોસ થતો જ નથી. આજે પૂજા નહીં કરી એવો ભાવ આવે જ ખરો? ખાવાનું નહીં મળે અથવા ચા જો બગડી હોય ને તો મગજનો પછી જોવા જેવી હાલત. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ પ્રકારથી ઉપાસિતવ્યમ ઇતિ, આ ઉપાસના યોગ્ય છે. જો સમજો, ભક્તિને કોઈ પ્રકારથી ઉડાવી શકાય એમ નથી. આ સમજવાનું. શંકરાચાર્યજીના એક એક સ્તોત્ર તમે જુઓ, સૌંદર્ય લહરી. જો 100 શ્લોક એમણે લખ્યા. માતાજીના સૌંદર્યનું વર્ણન છે. બાળપણથી જ સંન્યાસી છે. જો આ વિચાર, 6-7 વર્ષના હતા ત્યારે સંન્યાસ દીક્ષા લઈ લીધી, ગુરુજી પાસે જતા રહ્યા. પણ એમણે માતાજીના એક એક અંગનું જે વર્ણન કર્યું છે, સૌંદર્ય લહરી. તમે વાંચો, એમની માતાજી પ્રત્યેનો જે પ્રેમ એમણે પ્રગટ કર્યો. જો ભવાની અષ્ટકમ, કયા સ્તોત્ર એમણે નથી લખ્યા? વિચારો, ભગવાન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, ભગવાનની પૂજા રોજ થવી જોઈએ. જો એટલું વારંવાર બધાને કહો. સમય નથી. શું સમય નથી? બીજો બધો સમય આપણી પાસે છે.
પણ પૂજાનું વાત કરીએ ને એટલે બધે શું આવી જાય? મતલબ બહુ લાંબુ થાય. એ પછી દૂધ લાવો ને ચંદન કરો, પણ તારે માટે દૂધ લાવે કે નથી લાવતું? સમજ? પૂજા પ્રત્યે લોકોના મનમાં શું થઈ ગયું છે? અભાવ છે, કોઈ પ્રેમ ભાવ જ નથી. સમજ? શંકરાચાર્ય એટલે એ ચર્ચા ઉભી કરે કે આ ત્રીજો ખંડ કેમ શરૂ થયો? જો બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને બ્રહ્મ જ્ઞાનનું પ્રયોજન પણ સિદ્ધ થઈ ગયું. પ્રેતાસ્માદ લોક અમૃતા ભવંતી કહી દીધું, વાત પતી ગઈ. અમૃતા ભવંતી. તો પછી આ ત્રીજો ખંડ શરૂ કેમ કરી રહ્યા છે? સગુણ ઉપાસના માટે. સમજ? જ્યાં સુધી પ્રારબ્ધથી આ શરીર છે ત્યાં સુધી સગુણ ઉપાસના છોડવાની નથી. કે આ શરીર જે છે ને, દૃગ્દૃશ્ય વિવેકમાં આવે છે, 3 પ્રકારના અધ્યાસ છે. જો આ વિચાર, આમાં એક જે અધ્યાસ છે એ સહજ અધ્યાસ છે. જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી આ દેહમાં અહમ ભાવ રહેવાનો જ છે. કારણ કે કર્મથી આપણે શું થયા છે? આ શરીર સાથે જોડાયેલા છે. વિચાર. અને જો શરીર સાથે આપણે અહમભાવ કરીને બેઠા છે તો પછી એ શરીર સાથે અહમભાવ તોડવો હોય તો ઈશ્વર ઉપાસના, સગુણ સાકાર ઉપાસના શું છે? કરવી જ પડે. આ સમજ? કંટકમ કંટકે નહીં. કાંટો કાઢવો હોય તો શાની જરૂર પડે? બીજા કાંટાની જ જરૂર પડે. એ જ રીતે આપણી બુદ્ધિ ક્યાં ફસાય છે? આ સગુણ સાકાર જગતમાં ફસાય છે. તો સગુણ સાકાર જગતમાં ફસાયેલી બુદ્ધિ જે છે એને કાઢવી હોય તો શું કરવું પડે? સગુણ સાકાર ઈશ્વરને પકડવો જ પડે. જો આ સમજો, કેટલાક લોકો જે આ બધા શોર્ટકટ મારે છે ને એ ભલે મારતા, પણ પરિણામ એનું નથી મળતું. આ સમજો, આ માયાદેવી એમ કોઈને છોડતી નથી. આ વિચાર ગીતામાં જ એટલે ભગવાન કહે છે, અર્જુન આ મારી માયા પાર કરવી કેવી છે? જે દુરત્યયા ગુણમયી મમ માયા દુરત્યયા. અર્જુન આ મારી માયાને એમ પાર કરી શકાય નહીં. અને માયા શરૂઆત તમારા શરીરથી જ કરે. આ સમજો, ભલ ભલાને માયા ફસાવી જાય. ભાગવત એ જ સમજાવે કે સગુણ સાકાર ઈશ્વરને પકડી રાખીશું તો પછી આ દેહાદી બુદ્ધિ જે છે શું કરશે? આપણને દુઃખી નહીં કરે. અહંતા મમતા જોઈ ગયા કાલે. આ મમ ભાવ છે, અહંકાર જે છે. જો વિચાર, વિભૂતિ યોગ શાના માટે છે? 10મા અધ્યાયમાં. વિરાટના દર્શન શાના માટે છે? 11મા અધ્યાયમાં. આ બધાથી બુદ્ધિ આપણી શું થવી જોઈએ? સગુણ સાકાર ઈશ્વરનું ચિંતન કરશો તો જ સગુણ સાકાર ઈશ્વર આ જગતમાંથી, આપણી બુદ્ધિમાંથી જે પ્રેમ છે, આસક્તિ છે, મમત્વ છે એ છૂટશે. સમજ? અને એટલે શંકરાચાર્ય શું કહે છે કે આ પ્રકારથી આ ઉપાસના દર્શાવવી જ પડે. બ્રહ્મ ઇતિ પરહ લિંગાત. અને આગળ શું કહે છે? બ્રહ્મ ઇતિ પરહ લિંગાત. આ બ્રહ્મ છે, પણ એ બ્રહ્મ કેવો છે? ઉપાસના તરીકે જયારે આપણે એ બ્રહ્મને લઈએ છીએ તો એ બ્રહ્મ પણ શું છે? પરમાત્મા. પર એ લિંગાત એટલે કે એ બ્રહ્મ જયારે આપણે શબ્દ વાપરીએ છીએ તો બ્રહ્મ શબ્દ માત્ર નિર્ગુણ બ્રહ્મની ચર્ચા નથી. બ્રહ્મ શબ્દ શું બતાવે છે? પરહ લિંગાત. એ પરમાત્મા શબ્દ પણ એમાં આવી જ ગયો. બ્રહ્મની વ્યાખ્યા શું છે? યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયત્યમ અભિશમ વિશંતિ તદ બ્રહ્મ. જેમાંથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે અને જેમાં જ પાછું જગત શું થાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે, એ બ્રહ્મ છે. તો બ્રહ્મ લિંગ જ લિંગ એટલે કે આ દર્શાવવામાં આવ્યું છે. તો એ બ્રહ્મને કઈ રીતે દર્શાવવામાં આવે? સંપૂર્ણ જગતનો સૃષ્ટિ કરતા, પાલન કરતા, સંહાર કરતા છે. અને એ જો સંહાર કરતા છે એમ કહીએ તો પછી એનો અર્થ શું થઈ જવાનો? ઈશ્વર. જો સમજો,
સંપૂર્ણ જગતનું એ સર્જન કરનાર, પાલન કરનાર ઈશ્વર છે. ના, હું તો નિર્ગુણ બ્રહ્મ. જા, તું નિર્ગુણ બ્રહ્મ છે, પણ આ જગત છે એને શું કરવાનું? જો એટલે કહું, બ્રહ્મ વિદ્યા બહુ સરળ છે, પણ આ જગતમાં રહેવું અને આ જગતમાં અલિપ્ત રહેવું શું છે? અઘરું જ છે. આ માયા ક્યાંક ને ક્યાંક પકડી જ લે. મહારાજ શ્રી એટલે અમને એવું કહેતા કે આગલે બારણેથી માયાને કાઢીએ ને તો એ પાછલે બારણેથી આ જા વિચાર. એક ભાઈ કે હું તો ફ્લેટમાં રહું, અમારે પાછલું બારણું જ નથી. માયા શું કરે? ક્યાંક ને ક્યાંક કોકને ફસાવી જ જાય. વિચાર, ગમે એવું મહાન તમારું જ્ઞાન હોય ને, માયા કોને ક્યાં ફસાવી જાય ખબર જ. નારદ જેવા નારદ મોહિત થઈ ગયા. જો વિચારો, આ બધી ભાગવતમાં જે કથા છે ને, એ બધી કથા બહુ મજાની, કે બધા જે છે ને એ બધા શ્રેષ્ઠ ભક્તો છે. ભીષ્મ પિતામહ કહીએ, કુંતી કહીએ, અર્જુન કહીએ, ઉદ્ધવ કહીએ, અક્રૂરજી કહીએ, નારદજી કહીએ, આ બધા કેવા છે? શ્રેષ્ઠ ભક્તો છે. સાત્વિક ઉપાધિ છે બધી. પણ સાત્વિક ઉપાધિ હતી છતાં પણ જ્યાં થોડી કઈક જગ્યાએ આસક્તિ કરી દીધી, અભિમાન કરી દીધું, અને પછી જે પડ્યો અર્જુનને એવું જ થયું. પણ અર્જુનને એવું અભિમાન, હું ક્ષત્રિય છું, ક્ષત્રિય તરીકે મારી પ્રજાની રક્ષા કરવું મારું કામ છે. અભિમાન હતું. એટલે ક્યાંક જતો હતો તો પેલો એક બ્રાહ્મણ રડતો હતો. એટલે બ્રાહ્મણ રડતો હતો તો બ્રાહ્મણ તું કેમ રડે છે? મારા રાજ્યમાં તારે રડવું પડે. જા સમજો, અભિમાન કહેવાય. મારા રાજ્યમાં જા. તો કે અમારા મારી પત્નીને બાળકો થાય છે, પણ એ બાળકો તરત શું થઈ જાય છે? મરી જાય છે. જા સમજો. અર્જુન કે હવે હું તારા બાળકની રક્ષા કરીશ. આ બીજું અભિમાન. રક્ષા કરવા વાળો કોણ છે? હું. જા વિચાર. અને હું જો તારા બાળકની રક્ષા નહીં કરીશ તો હું અગ્નિ સ્નાન કરીશ. જા વિચાર. અને પેલું બાળક મરી ગયું, જન્મ થયું પછી શું થયું? મરી ગયું. એટલે અર્જુને શું નક્કી કર્યું? કે જો આ બાળકની રક્ષા કરવાની મેં પ્રતિજ્ઞા કરી હતી, અને જો નહીં રક્ષા થાય તો હું અગ્નિ સ્નાન કરીશ. એટલે એને તો બધી તૈયારી કરી દીધી, અગ્નિ સ્નાનની તૈયારી કરી દીધી. જો સમજ. ભગવાન ત્યાં આવીને કે અર્જુન તું શું કરે? તો કે ના ભગવાન, મેં નક્કી કર્યું હતું. શું? હું આની રક્ષા કરીશ. ભગવાન કે તું રક્ષા કરવા વાળો કોણ? જા વિચાર. તારું હૃદય હું ચલવું, તારા પેટમાં પાચન હું કરું, તારા શ્વાસ હું ચલવું, અને તું રક્ષા કરવા વાળો? વિચાર. માયા ક્યાંક ને ક્યાંકથી શું થવાની? એ દાખલ થઈ જ જાય. સમજો. એટલે ભગવાન ત્યાં શું કેવું પડ્યું? દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવયે પ્રપદ્યન્તે. મારા શરણે જે આવે ને એ જ આ માયાને પાર કરી શકે. સગુણ ઉપાસના વગર માયા સામે લડવું અશક્ય છે. સમજ. સગુણ ઉપાસના એ ખોટી વસ્તુ નથી. પણ કેટલાય એવા સંપ્રદાયો અત્યારે ચાલી રહ્યા છે જેમાં ઈશ્વરની એ લોકોને આવશ્યકતા જ નથી. એ લોકો શું માને? આમ જ ધ્યાન કરવાનું, આમ જ જ્ઞાન થઈ જાય. વિચારે જે હું પહેલેથી કહેતી, જે સંપ્રદાયમાં સગુણ ઈશ્વરની ચર્ચા નથી એ વૈદિક સંપ્રદાય નથી. આ સમજ. ઈશ્વરની પૂજા પાઠ વેદ છે, પણ વેદમાં જ જો વિચારો, તદ ઉપાસિત એમ ક્યાં કીધું? વેદમાં જ છે. યક્ષ તરીકે અવતાર ભગવાને ધારણ કર્યો. અવતારવાદ ક્યાં છે? ગીતામાં અવતારવાદ છે એમ નહીં. અવતારવાદ અહીંયા છે. ભગવાને યક્ષ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા, અવતાર ધારણ કર્યો ભગવાન. કેમ? અભિમાન આવી ગયું. અભિમાનનો નાશ કરવા ભગવાને શું કરવું પડે? પેલા હિરણ્યાક્ષને અભિમાન આવી ગયું, પૃથ્વીને ડુબાડી દીધું. ભગવાન વરાહ અવતાર લઈને શું કર્યું? પૃથ્વીને કાઢી હિરણ્યાક્ષને માર્યો. પેલા હિરણ્યકશ્યપને થઈ ગયું હું જ ભગવાન છું. પેલા પ્રહલાદને શું કહે? નારાયણ નારાયણ નહીં કરવાનું, મારું નામ લે, હું ભગવાન છું.
ભગવાને શું કર્યું? થાંભલામાંથી પ્રગટ થઈને હિરણ્યકશ્યપને મારવો પડે. વિચાર. આમ અહીંયા પણ ભગવાને ઇન્દ્રિયાદિ જે છે, ઇન્દ્રાદિને જે અભિમાન છે, અભિમાન તોડવા માટે શું કરવું પડ્યું? યક્ષ સ્વરૂપે પ્રગટ થવું પડે. એ સગુણ ઉપાસના કરવી પડે. ઇન્દ્રએ ધ્યાન કર્યું ભગવાનનું, ઉપાસના કરી, એનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. અને જ્યાં એનું અંતઃકરણ શુદ્ધ થયું, અભિમાન શાંત થઈ ગયું, ત્યાં શું થયું? ઉમાદેવી બ્રહ્મ વિદ્યા ઉમા સ્વરૂપે પ્રગટ થઈ, એને બ્રહ્મ જ્ઞાન ત્યાં આપ્યું. આમ શંકરાચાર્યજી કહે છે વિધાતવ્ય, આ સગુણ ઉપાસના દર્શાવવી જ પડે. બ્રહ્મ ઇતિ પરલિંગાત, પરલિંગાત એટલે કે આ આખ્યાયિકા દ્વારા આ પરમાત્મા છે, ઈશ્વર છે, જે આ જગતનું સંચાલન કરી રહ્યો. જો એટલે તો મૂર્તિ પૂજા વિચારી જુઓ તમે. ખાલી તમારી ભાષામાંથી, તમારા ધર્મ અને અધ્યાત્મમાંથી 2 શબ્દ કાઢી નાખો, ખાલી 2 શબ્દ, રામ અને કૃષ્ણ, અને પછી મને કહો કઈ સંસ્કૃતિ છે તમારી? રામ અને કૃષ્ણ 2 શબ્દ જો કાઢી નાખીએ આપણે, તો આપણી ભાષા રહેશે? તો છોકરાને જ આપણે શું કહીને બોલાવીએ? કનૈયો, લાલો. રામ અને કૃષ્ણ અભિન્ન અંગ છે. 2 જ નહીં રહેશે તો આપણી વૈદિક સંસ્કૃતિ રહેવાની? સમજવા. આમ શંકરાચાર્યજી કહે છે કે નિર્ગુણ બ્રહ્મ એ બ્રહ્મ વિદ્યા જ્ઞાન છે, પણ જીવન તો શું છે? સગુણ ઉપાસના એ જીવન છે. જ્ઞાન એક વસ્તુ છે, પણ જીવન તો શું છે? ભગવાન એટલે વારંવાર શું કહે છે? જો વિચાર, મત કર્મકૃત મત પરમઃ મત ભક્ત મય્યેવ મનઃ મયી બુદ્ધિમ નિવેશે મામ નમસ્કુરુ મધ્યાજી મામ નમસ્કુરુ. એનો અર્થ શું થયો? ત્યાં ભગવાન નિર્ગુણ બ્રહ્મને નમસ્કાર કરવાના છે. નમસ્કાર કોને કરવાના હોય? સગુણ બ્રહ્મ. જો વિચાર, સંપૂર્ણ ગીતામાં ભગવાન આ જ ચર્ચા કરે કે ઈશ્વર વગર જીવન જીવવું એ મૂર્ખતા છે. સગુણ સાકાર ઈશ્વરની પૂજા અવશ્ય છે, ભલે લોકોને જે કેવું હોય કે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે એટલું જ નહીં, નહીં અન્યત્ર પરાદ ઈશ્વરાદ નિત્ય સર્વજ્ઞાત. શંકરાચાર્યજી કહે છે પરિભૂય અજ્ઞાદિ તૃણમ વજ્રી કર્તુમ સામર્થ્યમ અસ્તિ. જો સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર હોય જ નહીં જાતમ, તો પછી આ સામાન્ય સૂકું તણખલું જે છે તૃણમ, તૃણને પછી અપભ્રંશ તણખલું થઈ ગયું. જા સમજો તો કે અગ્નિ જેવો અગ્નિ દેવતા પણ આ તણખલાને રંગે બદલી નહીં શક્યો, તો તણખલાને વજ્રી કરતું, તણખલું શું બની ગયું? વજ્ર સમાન બની ગયું. વાયુને ઉડાડી શક્યો નહીં, તો તણખલું કેવું બની ગયું? વજ્ર સમાન બની ગયું. તો એ તણખલાને વજ્ર બનાવવાની સામર્થ્ય કોની પાસે હોઈ શકે? તમારા મારી પાસે હોઈ શકે? સર્વજ્ઞાત અન્યત્ર, ઈશ્વર સર્વજ્ઞ ઈશ્વરથી અન્ય બીજું કોઈ હોઈ જ શકે નહીં જે આ સામાન્ય તણખલાને પણ વજ્ર બનાવી શકે. જો આ સમજો. આમ સગુણ સાકાર ઈશ્વર છે જે તણખલાને પણ શું બનાવી દે છે? વજ્ર સમાન બનાવી દે. અને એને કારણે શું થયું? અજ્ઞાધીન તૃણમ ન શશાક. ન શશાક એટલે કે એ બાળી શક્યા નહીં, એને બાળી શક્યા નહીં, ઉડાડી શક્યા નહીં, તોડી શક્યા નહીં. આમ તણખલાને પણ વજ્ર બનાવનાર ઈશ્વર હોવો જ, એનાથી અન્ય નહીં અન્યત્ર. જા સમજો, એનાથી અન્ય બીજું કોઈ આ કામ કરી શકે એમ છે જ નહીં. કારણ કે ઇન્દ્ર આદિ એમ કહીએ ત્યારે ઇન્દ્ર એટલે કોણ છે? સ્વર્ગનો રાજા છે. જા સમજો, સામાન્ય મનુષ્ય નથી. ઇન્દ્ર એટલે સ્વર્ગનો રાજા છે. એની પાસે પણ સામર્થ્ય છે. ઇન્દ્રનું સામર્થ્ય ઓછું નથી. જો સમજો,
અગ્નિનું પણ સામર્થ્ય ઓછું નથી. અગ્નિએ જે પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું એમાં કશું ખોટું નથી. આ પંચમહાભૂતનું સામર્થ્ય છે. જો સમજો, આ પાણીનું સામર્થ્ય જોઈ લીધું આપણે. જો વિચારો, 30 સેકન્ડમાં તો શું થઈ ગયું? હતું નહીં હતું થઈ ગયું. પણ આ પાણી પણ વિનાશ ક્યારે કરી શકે? એ સામર્થ્ય કોનું? પાણીનું છે, ઈશ્વર છે. જો સમજો, કુદરતની વિરુદ્ધ જઈએ તો પછી એ થપાટ ખાવી જ પડે આપણે. ઈશ્વર વિરુદ્ધ, કુદરત વિરુદ્ધ એનો અર્થ શું થાય? ઈશ્વર વિરુદ્ધ આપણે જઈ રહ્યા. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ તૃણને વજ્રી કરવાનું સામર્થ્ય ઈશ્વર વગર, ઈશ્વરથી અન્ય બીજે ક્યાંય હોય જ શકે નહીં. કારણ કે અગ્નિ આદિ પણ એને બાળવા માટે કે હલાવવા માટે પણ શું છે? ન શશાક, શક્ય જ નતું. ન શશાક દગ્ધુમ ઇત્યાદિ લિંગાત બ્રહ્મ શબ્દ વાચ્ય ઈશ્વર ઇતિ અવસીયતે. અને માટે એટલા માટે ત્યાં બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવો પડે? ઈશ્વર જ કરવો પડે. અને એ ઈશ્વરની શું કરવાની છે? ઉપાસના કરવી જ પડે. જ્યાં સુધી ઉપાસના થતી નથી ત્યાં સુધી રાગ દ્વેષાદિ પર પણ આપણો વિજય થતો નથી. અભિમાન શાંત થતું નથી. અને જો રાગ દ્વેષાદિ શાંત નહીં થયા, અભિમાન શાંત નહીં થયું તો બ્રહ્મ જ્ઞાન થવું અશક્ય છે. અને એટલે અમને શંકરાચાર્યજી કહે છે કે આ આખ્યાયિકા દ્વારા આપણને શું દર્શાવવામાં આવશે? સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર છે અને ઈશ્વરની ઉપાસના વિના અધિકારીત્વ પ્રાપ્ત થાય નહીં. અને જો અધિકારીત્વ નથી તો બ્રહ્મ વિદ્યા આપણા માટે શબ્દ માત્ર બની જાય. બ્રહ્મ વિદ્યા શું બની જશે? શબ્દાર્થ બની જશે. પણ એ શબ્દ હું છું, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મ તું છે, એ જ્ઞાન શું છે? થઈ શકે. વિજ્ઞાનમ ન સંભવતી. આગળ શંકરાચાર્યજી કહી કે બ્રહ્મ જ્ઞાન પછી સંભવ થતું નથી. અને એટલા માટે આ સગુણ બ્રહ્મની ઉપાસના માટે થઈને આ શું કરવામાં આવ્યું છે? ત્રીજો ખંડ શરૂ કર્યો. હવે શંકરાચાર્યજી ઈશ્વર શબ્દ આવ્યો ને, કેનો ઉપનિષદની દ્રષ્ટિએ ઈશ્વર શબ્દ પહેલી વાર આવશે. સગુણ બ્રહ્મ. તો એ સગુણ બ્રહ્મ કોને કહેવામાં આવે? ઈશ્વર કોને કહેવામાં આવે? અને ઈશ્વરની એ સમજૂતી ફક્ત કેનો ઉપનિષદમાં જ છે એમ નહીં, અન્ય શ્રુતિ સ્મૃતિમાં પણ આ બધી ચર્ચાઓ છે. એટલે આ શંકરાચાર્યજી હવે આ ઈશ્વર શબ્દ પકડીને ખૂબ સુંદર ચર્ચા કરે છે. બહુ વિસ્તારથી આ ચર્ચા છે. પણ એકવાર જો આ ચર્ચા આપણા મગજમાં બેસી જાય ને તો પછી મંદિર કહીએ, યજ્ઞ કહીએ, પૂજા પાઠ મંત્ર કહીએ, આ બધી વસ્તુ શું થઈ જાય? આપણા જીવનમાં એનું પણ એક સ્થાન આવી જાય. અત્યારે આપણને શું લાગે? નહીં કરીએ ને તોય ચાલે. આપણી બુદ્ધિ કેવી છે? આ ચાલે બુદ્ધિ જે છે ને એ છૂટી જાય જો આ ભાષ્ય આપણે સમજીએ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.